સાહેબ આ વડોદરા છે. અહીં નસીબ ખુલે કે ન ખુલે પણ રોડ તો ગમે ત્યારે ખુલી જાય છે. નવા યાર્ડના સરસ્વતી નગરમાં 15 વર્ષના લાંબા ઇંતજાર પછી 14 લાખના ખર્ચે રોડ બન્યો, પણ ખુશી માત્ર 6 દિવસ જ ટકી. કેમ? કારણ કે આપણા દૂરંદેશી તંત્રને રોડ બન્યા પછી યાદ આવ્યું કે અરે ડ્રેનેજ લાઈન તો બાકી જ રહી ગઈ. વિચારો, જે રોડ હજુ સુકાયો પણ નથી ત્યાં ફરી જેસીબી ફરે છે. ડીબી પટેલ નામના કોન્ટ્રાક્ટરે રોડ બનાવ્યો અને હવે બીજા કોન્ટ્રાક્ટર તેને તોડી રહ્યા છે. આ તે કેવું આયોજન? શું અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે કોઈ તાલમેલ જ નથી કે પછી આ જાણી જોઈને કરાતો જનતાના પૈસાનો બગાડ છે? પ્રજા તંત્રને અને જવાબદાર અધિકારીઓને આકરા સવાલો પૂછે છે કે જ્યારે રોડનું પ્લાનિંગ થતું હતું ત્યારે ડ્રેનેજ લાઈન કેમ યાદ ન આવી? શું અધિકારીઓ કોન્ટ્રાક્ટરોના ઈશારે નાચે છે? 14 લાખ રૂપિયા જે પાણીમાં ગયા તેની વસૂલાત કોની પાસેથી થશે? જનતાના ટેક્સના પૈસા શું આવી રીતે વેડફવા માટે જ છે? સવાલ તો ઘણા છે, પરંતુ જવાબ આપનારું કોઈ નથી. કોન્ટ્રાક્ટર રાજ અત્યારે ચરમસીમાએ છે અને અધિકારીઓ જાણે ગૂંટણીએ પડ્યા હોય તેવું લાગે છે. વડોદરાની જનતા ટેક્સ ભરે છે સુવિધા માટે, આવી દુવિધા માટે નહીં. આ વિડીયોને એટલો શેર કરો કે અણઘડ વહીવટના કાન સુધી અવાજ પહોંચે. તંત્રના આ અણઘડ વહીવટ વિશે તમારું શું માનવું છે? કમેન્ટમાં જણાવો.